નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી વિષયમાં પ્રથમ સત્રમાં પાઠ 7 કલાકારની ભૂલ એ પાઠ વિશે શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકો ખોલો અને પુસ્તકમાં આપેલો જે પાઠ છે કલાકારની ભૂલ એ તમે જુઓ. તમે જોશો ચિત્રમાં તો તમને ચિત્રમાં દેખાય છે કે એક જ જેવા ઘણા બધા માણસો દેખાય છે ને, એક જેવા ઘણા બધા માણસો દેખાય છે અને અહીં એક વ્યક્તિ છે, એમાંથી જીવતો જાગતો માણસ એને શોધવાનો છે. આ બધી જ મૂર્તિઓ છે અને આ મૂર્તિઓમાં એક જીવતો જાગતો માણસ ઊભેલો છે અને એને ઓળખવાનો છે. તો અહીં આપણે આ પાઠમાં કલાકાર એટલે કે કલાનું સર્જન કરનાર એ કલાકાર એક કંઈક ભૂલ કરી બેસે છે અને જેના કારણે તે પકડાઈ જાય છે. બરાબર છે? તો ચાલો આપણે આ પાઠની શરૂઆત કરીએ કે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો કે તે ખૂબ જ સરસ મૂર્તિઓ બનાવતો હતો, કે આ કલાકાર મૂર્તિઓ બનાવવાનું કામ કરતો હતો અને તેનું નામ હતું તુલમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા અને આ મોહન ખૂબ જ અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. મૂર્તિઓ એટલી સુંદર બનાવતો કે એ મૂર્તિઓમાં જાણે તમે જુઓ તો જીવતી જાગતી જ મૂર્તિ આપણને લાગે અને એ મૂર્તિઓ જોઈને ભલભલા પણ દંગ રહી જતા, એટલે કે ભલભલા માણસો પણ વિચાર કરવા લાગતા કે આ મોહને કેટલી સરસ મૂર્તિઓ બનાવી છે. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવી અને મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ મૂર્તિ કાંઈ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ ગઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. આ મોહને એકવાર એના મિત્રની એવી સરસ મૂર્તિ બનાવીને કે એ મૂર્તિ ઊભેલી જોઈને એમના મામા એમણે એના મિત્રને કીધું કે ચાલ બજારમાં જઈને આપણે મીઠાઈની ખરીદી કરી લાવીએ. પરંતુ મૂર્તિ કંઈ ચાલે ખરી? મૂર્તિ ન ચાલે, પણ મામાને એ વિશેની ખબર ન હતી કે આ મૂર્તિ છે. જ્યારે એ મૂર્તિ હલી નહીં ત્યારે ખબર પડી કે આ તો પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં કેટલાક ચોરો ચોરી કરવા આવ્યા અને ચોરી કર્યા વગર જ ચોકીદારને જોઈને ત્યાંથી એ ચોરો ભાગી ગયા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કર્યો અને આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો. સમય જતાં માણસ ઘરડા થઈ ગયા ને, એટલે આ મોહન પણ સમય જતાં ઘરડો થઈ ગયો અને એ વિચારવા લાગ્યો કે હવે તો ગમે ત્યારે મૃત્યુ આવશે અને મારે મરવું પડશે. મારે કંઈ એવું કામ કરવું જોઈએ કે જેથી લોકો મને વર્ષો સુધી ન ભૂલે. અને વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી દીધી. ધારીને બરોબર જોઈએ તો પણ મૂર્તિમાં તમને મોહનમાં અને મૂર્તિમાં કોઈ તફાવત ખ્યાલ જ ન આવે એવી કળા એની પાસે હતી. અને એણે એવું વિચાર્યું કે હવે હું ઘરડો થઈ ગયો છું, ગમે ત્યારે મરી જાઉં, તો હું કંઈક એવું કરતો જાઉં કે જેથી લોકો મને યાદ કરે. એટલે એ પોતાના જેવી જ 10 મૂર્તિઓ બનાવી દીધી. બરાબર ધારીને પણ આપણે જોઈએ તો પણ એ મૂર્તિમાં આપણે કાંઈ ભૂલ શોધી શકીએ નહીં. એક દિવસ મોહનને રાત્રે સપના આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે અને તેણે એક તરકીબ એટલે કે એક યુક્તિ સૂઝી કાઢી. તરત જ એને વિચાર આવ્યો કે કાલે હું મરી જવાનો છું, એટલે એ તરત જ એક વિચાર કર્યો અને બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં જઈને એ ઊભો રહી ગયો. મોહનને લઈ જવા આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. બીજે દિવસ સવારે મોહને શું કર્યું કે જે એણે 10 મૂર્તિઓ બનાવી હતી ને એ 10 મૂર્તિઓની વચ્ચે એ એવી રીતે ગોઠવાઈ ગયો જેથી કરીને ખ્યાલ આવે જ નહીં કે આમાંથી મૂર્તિ કઈ છે અને મોહન કયો છે.
બીજે દિવસે યમરાજાએ એના દેવદૂતને પોતાના દૂતને મોહનના પ્રાણ લેવા માટે મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો અને જોયું તો શું જોયું વિદ્યાર્થી મિત્રો? એમણે જોયું તો એકી સાથે એમને તો 11 મોહન ઊભેલા દેખાયા અને એ તો નવાઈ પામી ગયો કે સાચા મોહનને ઓળખવો કેવી રીતે? એ તો વિચારમાં પડી ગયો અને ખાલી હાથે જ યમરાજા પાસે ગયો. યમરાજની પાસે જઈને બધી વિગતે વાત કરી કે યમરાજા, હું ગયો હતો મોહનના પ્રાણ લેવા માટે, પણ 11 મૂર્તિઓને એકસાથે જોઈને હું તો વિચારમાં પડી ગયો કે આમાંથી સાચો મોહન કયો છે. ભગવાન કરે ને કદાચ એવું બને કે મોહનની જગ્યાએ જો એ મૂર્તિ લઈ જાય તો મોહનના પ્રાણ બચી જાય. એટલે કે મોહને પોતાના પ્રાણને બચાવવા માટે, પોતાનો જીવ બચાવવા માટે આ યુક્તિ કરી હતી. અને યમરાજા તો દૂતની વાત સાંભળી અને ગુસ્સે થઈ ગયા. ખાલી હાથે દૂત આવ્યો એટલે તો ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે મૂર્ખ, મોહન એક જ છે. બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને આપણે તો દેવતા છીએ. આ દૂત ખાલી હાથે આવ્યો એટલે યમરાજા ગુસ્સે થઈ ગયા અને એણે કીધું કે તું બુદ્ધિ ચલાવ. મોહન બુદ્ધિશાળી કલાકાર છે અને આપણે તો દેવતા છીએ. બરાબર? થોડીક બુદ્ધિ ચલાવીશું તો આપણે મોહનને જરૂર પકડી પાડીશું. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે હવે એને પૃથ્વી પર જીવતો રખાય નહીં. એના પ્રાણ આપણે લઈ લેવાના છે. હવે આપણે એને જીવતો રાખવાનો નથી. દૂત તો પાછો ચાલ્યો. મોહને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો. જેવા દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો તરત જ એ તો મૂર્તિની વચ્ચે જઈને ઊભો રહ્યો અને આ વખતે દૂત એક પછી એક મૂર્તિને શાંતિથી ધારીને જોતો હતો. એ જાણતો હતો કે આ 11માં એક જીવતો મોહન છે અને 10 મૂર્તિઓ છે. જોકે બધી જ મૂર્તિઓ જીવતી હોય એવી લાગતી હતી અને મોહન પણ કેટલો હોશિયાર હતો કે મૂર્તિઓની વચમાં ગોઠવાઈ ગયો ને તો એ આંખો પણ પટપટાવતો હતો નહીં. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છે, કલાકાર છે, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છે, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત જ લાગત. પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. ખરેખર મોહને બનાવેલી મૂર્તિમાં કોઈ ભૂલ હતી નહીં, પરંતુ આ દૂતને મોહનને પકડવો હતો. એટલે એણે એવું કીધું કે મોહન, તારી મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. અને આ સાંભળતા જ 10 મૂર્તિ અને એની વચ્ચેનો મોહન ફટાક દઈને બોલી ઉઠ્યો, શી ભૂલ છે? અને દૂતે તરત જ એને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે. અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયા. જોયું વિદ્યાર્થી મિત્રો? આ મોહન જો બોલ્યો ન હોત કે મારી કઈ ભૂલ છે તો એ પકડાતે નહીં. પણ દેવતાઓ પણ બહુ હોશિયાર હતા. એમને મોહનને ગમે તે રીતે પકડવાનો હતો. જેમ મોહને પોતાની યુક્તિ ચલાવી, પોતાની બુદ્ધિ ચલાવી અને એ જેમ મૂર્તિઓની વચમાં ગોઠવાઈ ગયો ને તેમ દેવતાઓ પણ હોશિયાર હતા. દેવતાને પણ ખબર હતી કે જો આમાં હું એવું કહીશ કે તારી એક ભૂલ રહી ગઈ છે તો મૂર્તિ બનાવનાર મોહન તરત જ બોલી ઉઠશે કે મારી કઈ ભૂલ રહી ગઈ છે. અને જેવો એ બોલશે એટલે તરત જ હું એને પકડી કાઢીશ. અને એવું જ થયું કે જેવું એ બોલ્યો એવું તરત જ એને દેવતાએ મોહનને પકડી કાઢ્યો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ યુનિટ, આ પાઠ અહીં પૂરો થાય છે. શબ્દાર્થ અને સ્વાધ્યાયના ફોટા મોકલું, તેમાંથી તમે જોઈને લખી દેજો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો ગુજરાતીનો અભ્યાસક્રમ પ્રથમ સત્રનો પણ અહીં પૂરો થાય છે. આવજો.